આણંદમાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારી સામે આવવા પામી છે. આણંદમાં બોરસદમાંથી 2 ઈવીએમ મશીન મળી આવતા વહીવટીતંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. 2018ની અમિયાદ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમ કચરામાંથી મળ્યા. આજે સી.આર. પાટીલની અધ્યક્ષસ્થાને કારોબારીની બેઠક યોજાશે. ગુજરાતના ભાજપના કાર્યકારી પ્રમુખ નિયુક્તિ થઈ શકે છે. આજથી બોટાદમાં 2 દિવસીય કારોબારી બેઠક થશે. વહી જો રામ રચી રખા. ચૂંટણીમાં અયોધ્યાની હારની યાદ અપાવી અખિલેશે કર્યા સંસદમાં પ્રહાર. પીએમ મોદીએ આજે લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે. રાજકોટમાં ભ્રષ્ટ અધિકારી મનસુખ સાંગઠિયાની ઓફિસમાં એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરી હતી. 150 ફૂટ રિંગ રોડ પરની ઓફિસનું સીલ તોડી એસઆઈટીએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એસઆઈટીને ₹5 લાખની રોકડ રકમ મળી આવી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વંથલીમાં 14.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. દેશમાં લાગુ થયેલા 3 નવા કાયદાને લઈને ગુજરાત યુનિવર્સિટીએ લોના વિદ્યાર્થી માટે પણ સિલેબસ અપડેટ કર્યો છે. જે ત્રણેય નવા કાયદા સાથેનો અભ્યાસક્રમ ગુજરાતી અને અંગ્રેજીમાં તૈયાર કર્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 16 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથમાં પણ વરસાદ નોંધાયો હતો. સુરતના મોટાભાગના વિસ્તારોમાં કુંટણસામાં પાણી ભરાયા છે. મજુરા ગેટ, અખંડાનંદ કોલેજ સહિત વેડ રોડ પર પણ પાણી જ પાણી છે. શરૂઆતી વરસાદે જ સુરત કોર્પોરેશનને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી. ભારતના એનસીએ અજીત ડોભાએ તેમની એનએસસીએસ ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. વાસ્તવમાં ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડાયરેક્ટર અને 1990 બેન્ચના આઈપીએસ ટીવી રવિન્દ્રને ભારતના નવા ડેપ્યુટી એનસીએ